નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના સ્વાધ્યાય 12.3 ના પ્રશ્ન નંબર 2 થી આગળ જોઈએ. O કેન્દ્રવાળા બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે 7 સેમી અને 14 સેમી છે. ખૂણો AOC બરાબર 40 અંશ હોય તો આકૃતિમાં દર્શાવેલા રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. જો બે સમકેન્દ્રીય વર્તુળો એટલે સમાન કેન્દ્રવાળા અને ભિન્ન ત્રિજ્યાવાળા એક જ સમતલમાં આવેલા બે વર્તુળોને સમકેન્દ્રીય વર્તુળો કહેવાય. તો આ બે સમકેન્દ્રીય વર્તુળો છે. O વર્તુળનું કેન્દ્ર છે. હવે તમને AOC ખૂણો 40 નો આપેલો હશે. આ રીતનો AOC ખૂણાનું માપ 40 છે. સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 7 સેમી અને 14 સેમી છે. અહીંયા આપણે કોઈ બિંદુ B દર્શાવીએ, અહીંયા કોઈ બિંદુ D, E અને F દર્શાવીએ તો OD નાના વર્તુળની ત્રિજ્યા છે, OF એ નાના વર્તુળની ત્રિજ્યા છે. જો DA નું માપ 7 લઈએ તો OA એ 14 થઈ જશે. મોટા વર્તુળની ત્રિજ્યા 14 છે, બરાબર. એવી રીતે FC એ પણ 7 થશે એટલે કે OC ટોટલ 14 થઈ જશે. તો આ રીતનું છે. હવે આકૃતિમાં આ ભાગ છે એ રંગીન પ્રદેશ દર્શાવેલો છે. અહીંયા આપણે રેખાંકિત ભાગ દર્શાવીએ. તો આ રેખાંકિત ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું? આ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું, પછી નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું અને પછી બંનેની બાદબાકી કરવાની. તો આ રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે. તો વૃત્તાંશ OABC નું ક્ષેત્રફળ બરાબર પાયા સ્ક્વેર ગુણ્યા થીટા છેદમાં 360. પાઈની કિંમત 22/7. ત્રિજ્યા મોટા વર્તુળની ત્રિજ્યા 14 એટલે કે મોટા વૃત્તાંશની ત્રિજ્યા 14. થીટા કેન્દ્ર આગળનો ખૂણો 40/360. તો અહીંયા આપણે 40 ગુણ્યા 9 કરીએ તો 360 થાય. તો 40 ઉડી જશે અને અહીંયા આપણે 7 ગુણ્યા 2 કરો તો 14 થાય. તો 7 ઉડી જશે. તો 14 દુ 28, 28 ગુણ્યા 22 કરવાના તો 28 દુ 56, 28 દુ 56. આ બેનો સરવાળો કરો તો 616 આવે છેદમાં 9 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવીએ એટલે કે ODEF વૃત્તાંશનું ક્ષેત્રફળ. વૃત્તાંશ ODEF નું ક્ષેત્રફળ બરાબર પાયા સ્ક્વેર ગુણ્યા થીટા છેદમાં 360. તો અહીંયા નાના વૃત્તાંશ માટે ત્રિજ્યા છે 7. 7 ગુણ્યા 7 થીટા 40 છેદમાં 360. ફરી પાછા અહીંયા 40 ગુણ્યા 9 કરો તો 40 ઉડી જશે. 7 ઉડી જશે. 22 ગુણ્યા 7 154 થાય છેદમાં 9 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધીએ. રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશ OABC નું ક્ષેત્રફળ માઈનસ વૃત્તાંશ ODEF નું ક્ષેત્રફળ. તો
તો વૃત્તાંશ OABC નું ક્ષેત્રફળ 616/9 અને વૃત્તાંશ ODEF નું ક્ષેત્રફળ 154/9 તો 9 દશા આવશે તો બંનેના છેદમાં 9 છે એટલે અંશ બેઠો મૂકી દેવાનો હવે અંશની બાદબાકી કરીએ તો 6 માંથી 4 બાદ કરો તો 2 11 માંથી 5 બાદ કરો તો 6 અને 5 માંથી 1 બાદ કરો તો 4 છેદમાં 9 તો સરવાળો 12 થાય એટલે 3 ના ઘડિયામાં આવે એટલે 3 થી ભાગ ચાલે તો 3 ગુણ્યા 154 છેદમાં 3 ગુણ્યા 3 3 3 ઉડી જશે તો 154 છેદમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર તો આ ભાગનું ક્ષેત્રફળ 154 છેદમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર થશે ભાગાકાર દશાંશ સ્થળમાં કરવો હોય તો અનંત સુધી ભાગાકાર થશે પોઈન્ટ પછીના બે અંક સુધી લેવાનો તો ત્રીજો અંક 5 કે 5 કરતા મોટો હોય તો એની આગળનો અંક છે એમાં એક અંક ઉમેરી દેવાનો અથવા તો એમને મેળવા દઈએ 154 ના છેદમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જુઓ 14 સેમી બાજુવાળા ચોરસ ABCD માં બે અર્ધવર્તુળો APD અને BPC આપેલા છે આ પ્રમાણેની આકૃતિ આપેલી છે રકમમાં આ 14 સેમી બાજુ લંબાઈ ધરાવતું આ એક ચોરસ છે જેની દરેક બાજુની લંબાઈ 14 સેન્ટીમીટર છે હવે ABCD આ રીતનું નામ આપેલું છે એક અર્ધવર્તુળ AD બાજુ ઉપર છે AD બાજુને વ્યાસ લઈને અર્ધવર્તુળ બનાવેલું છે અને BC બાજુ લઈને BC બાજુને વ્યાસ તરીકે લઈને એક બીજો અર્ધવર્તુળ છે હવે આ ભાગ છે આ ભાગને રેખાંકિત પ્રદેશ તરીકે આપણે લઈએ તો આ રેખાંકિત પ્રદેશ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય આ ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય તો એ ભાગનું ક્ષેત્રફળ જો આપણે શોધવું હોય તો પહેલા આપણે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું તો આખો ચતુષ્કોણ છે ચોરસ છે અને ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો સ્ક્વેર તો બાજુ આપણને આપેલી છે તો એનું ક્ષેત્રફળ મળી જશે પછી એમાં બે અર્ધવર્તુળના ક્ષેત્રફળ બાદ કરવાના તો બંને અર્ધવર્તુળના ક્ષેત્રફળ સરખા હોય કે કોઈ બી એકનું શોધી કાઢવાનું ધારો કે આનું શોધીએ તો આમાં આપણને ત્રિજ્યાની જરૂર પડે તો તમને ખબર છે બાજુ છે એ વ્યાસ છે તો એના અડધા કરો એટલે ત્રિજ્યા થાય 14 છે 14 ના અડધા 7 એટલે આની ત્રિજ્યા તમારે 7 લેવાની પહેલા ચોરસનું ક્ષેત્રફળ શોધી કાઢીએ ચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર બાજુનો સ્ક્વેર 14 છે એટલે 14 નો સ્ક્વેર 196 સેન્ટીમીટર સ્ક્વેર આવે હવે આપણે અર્ધવર્તુળ માટે ત્રિજ્યાની જરૂર પડે એટલે અર્ધવર્તુળની ત્રિજ્યા બરાબર બાજુની લંબાઈ છેદમાં 2 કોઈ પણ એક બાજુની લંબાઈ લો છેદમાં 2 કરો તો 14 છેદમાં 2 એટલે 7 સેન્ટીમીટર થાય ત્રિજ્યા 7 સેન્ટીમીટર લેશું માટે અર્ધવર્તુળ એ અહીંયા આપણે નામ E આપીએ APD આ અર્ધવર્તુળ થશે અર્ધવર્તુળ APD નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાય r સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ છે અર્ધવર્તુળ છે એટલે 1/2 ગુણવાનું તો 1/2 ગુણ્યા 22 ના છેદમાં 7
त्रिज्या 7 तो 7 7 उड़ी जશે 11 * 22 થાય 11 * 17 77 સેન્ટીમીટર સ્ક્વેર। હવે બંને બાજુનો અર્ધવર્તુળ સરખા છે એટલે બીપીસી અર્ધવર્તુળ એનું બી 77 જ આવે માટે અર્ધવર્તુળ બીપીસી નું ક્ષેત્રફળ બરાબર 77 સેન્ટીમીટર સ્ક્વેર। હવે આપણે રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે તો રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ચોરસ ABCD નું ક્ષેત્રફળ માઈનસ અર્ધવર્તુળ ABD નું ક્ષેત્રફળ માઈનસ અર્ધવર્તુળ BBC નું ક્ષેત્રફળ તો ચોરસનું ક્ષેત્રફળ 196 સેમી સ્ક્વેર માઈનસ APD નું ક્ષેત્રફળ 77 અને BPC નું ક્ષેત્રફળ 77 77 અને 77 154 196 માંથી બાદ કરીએ 6 માંથી 4 દે તો 2 19 માંથી 15 બાદ કરો તો 4 42 સેન્ટીમીટર સ્ક્વેર આવે। તો આ રીતે આપણને રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે। પ્રશ્ન નંબર 4 12 સેમી બાજુવાળા સમભુજ ત્રિકોણ OAB ના શિરોબિંદુ O ને કેન્દ્ર તરીકે અને 6 સેમી ત્રિજ્યા લઈ વર્તુળાકાર ચાપ દોર્યું છે તો આકૃતિમાં દર્શાવેલા રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। આપણે આકૃતિ દોરી 12 સેમી બાજુવાળો સમભુજ ત્રિકોણ પહેલા દોરીએ। જુઓ આ ત્રિકોણ તેની દરેક બાજુની લંબાઈ 12 સેન્ટીમીટર છે। હવે ત્રિકોણનું નામ છે OAB। હવે O ને કેન્દ્ર તરીકે અને 6 સેમી ત્રિજ્યા O કેન્દ્ર લેવાનું 6 સેમી ત્રિજ્યા એટલે 12 છે 12 નો અડધા આટલી ત્રિજ્યા લઈને એક વર્તુળાકાર ચાપ લગાવેલું છે। તો જુઓ 6 સેમી ત્રિજ્યા લે એટલે આટલી ત્રિજ્યા લેવાની O કેન્દ્ર 6 સેમી ત્રિજ્યા લઈ એક વર્તુળાકાર ચાપ મારેલી છે આ ચાપ દોરેલી છે। હવે રેખાંકિત પ્રદેશ આટલા ભાગમાં ત્રિકોણમાં રેખાંકિત ભાગ દર્શાવેલો છે તો સમગ્ર રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો રેખાંકિત ભાગની અંદર આ ત્રિકોણાકાર ભાગ છે તો ત્રિકોણ છે એ સમભુજ ત્રિકોણ છે। સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર અને બાજુનું માપ ખબર છે એટલે સમભુજનું મળી જશે। પછી આ ભાગ છે ગુરુ વૃત્તાંશ છે તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો વર્તુળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું તો આ લઘુ વૃત્તાંશ થશે તો એનું ક્ષેત્રફળ બાદ કરવાનું તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જરૂર પડે તો થીટા જોઈએ તો આ થીટા કેટલો થાય એ આપણને ખબર પડી જશે 12 સેમી 12 સેમી 12 સેમી એટલે સમભુજ હોવાથી ત્રણે ખૂણા એના 60 ના થાય આ કેન્દ્ર આગળનો ખૂણો પણ 60 નો થાય બરાબર। તો થીટા બરાબર 60 લો એટલે વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ મળી જશે। પછી વર્તુળમાંથી વૃત્તાંશ બાદ કરી નાખવાનો। તો સૌથી પહેલા આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ। તો જુઓ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું નામ આપીએ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર
વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર. તો વર્ગમૂળમાં 3/4 બાજુની લંબાઈ 12 મૂકીએ, સ્ક્વેર છે એટલે 2 વાર 4 ગુણ્યા 3 12 થાય, 12 ગુણ્યા 3 36, તો 36 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે ગુરુ વૃત્તાંશ લઈએ. ગુરુ વૃત્તાંશ માટે આપણે અહીંયા નામ આપી દઈએ, એટલે સી, અહીંયા ડી અને અહીંયા ઈ, તેમજ અહીંયા એફ નામ આપી દઈએ. તો પહેલા ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે આ વર્તુળનું ક્ષેત્રફળ છે, એમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવાનું. તો ગુરુ વૃત્તાંશ ઓ સી એફ ઈ નું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશ ઓ સી ડી ઈ નું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાયા સ્ક્વેર, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે પાયા સ્ક્વેર ગુણ્યા થીટા છેદમાં 360. તો અહીંયા પાયા સ્ક્વેર આપણે કોમન કાઢી લઈએ તો કૌંસમાં 1 માઈનસ થીટા છેદમાં 360 થાય. તો પાઈની કિંમત 22/7 ત્રિજ્યા. તો આ વર્તુળ માટે ત્રિજ્યા છે આટલી, જે આપણને 6 સેન્ટીમીટર કીધી છે. તો 6 ગુણ્યા 6 કૌંસમાં 1 માઈનસ થીટા, કેન્દ્ર આગળનો ખૂણો 60 છેદમાં 360. તો 60 એકા 60, 60 ગુણ્યા 6 એટલે 360, 1/6. તો 22/7 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 લસા લઈએ તો અહીંયા 6 ગુણવાના -1, તો 6 - 1 એટલે 5 થાય. આ 6 અને આ 6 ઉડી જશે, તો 22/7 ગુણ્યા 6 ગુણ્યા 5, તો 6 × 30 અને 30 ગુણ્યા 22 કરો તો 22 × 66, પાછળ એક 0 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ ગુરુ વૃત્તાંશ શું મળી ગયો? તો આ ગુરુ વૃત્તાંશ અને આ ત્રિકોણ બેવનો સરવાળો કરો તો કુલ રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે. તો રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર સમભુજ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ વત્તા ગુરુ વૃત્તાંશ OCFE નું ક્ષેત્રફળ. સમભુજનું આપણને મળેલું છે 36/3 અને ગુરુ વૃત્તાંશનું આપણને મળ્યું છે 660/7. આમાંથી કોમન કાઢીએ તો 12 કોમન નીકળશે. કૌંસમાં 12 × 36 વર્ગમૂળમાં 3, 12 × 60, 6 વૈધા 12 × 60 અને આખા પદના છેદમાં 7 છે એ આગળ મૂકી દઈએ તો 12/7 3√3 + 55 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ થશે. ત્યાર પછી 5 નંબરનો પ્રશ્ન જોઈએ તો એમાં 4 સેમી બાજુવાળો એક ચોરસ આપેલો છે. આ ચોરસ છે જેની બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર છે. A B C D ચોરસ છે, તેની બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર છે.
AB બાજુ એની લંબાઈ 4 સેન્ટીમીટર, BC બાજુ એની લંબાઈ પણ 4 સેન્ટીમીટર, CD બાજુ તેની લંબાઈ 4 સેન્ટીમીટર અને AD બાજુ તેની લંબાઈ પણ 4 સેન્ટીમીટર. હવે પ્રત્યેક ખૂણે 1 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ છે. અહીંયા 1 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ છે. વર્તુળનો ચોથો ભાગ 1 સેમી ત્રિજ્યા એટલે 1 સેમી આવશે. એવી રીતે દરેક ખૂણે 1 સેમી ત્રિજ્યાવાળો વર્તુળનો ચતુર્થાંશ કાપેલો છે. ચારે ખૂણા ઉપર 1 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ ભાગ કાપી લેવામાં આવેલો છે. આ ઉપરાંત વચ્ચેના ભાગમાં પણ 2 સેમી વ્યાસવાળું એક વર્તુળ છે એ પણ કાપી લેવામાં આવેલું છે. આ વર્તુળ છે એનો વ્યાસ છે 2 સેન્ટીમીટર છે. આ બધા 1 એટલે 1 સેન્ટીમીટર દરેક જગ્યાએ. તો કાપી લીધા પછીનું જે ભાગ વધે તે ભાગનું ક્ષેત્રફળ કેટલું? તો ચોરસનો બાકીનો ભાગ અહીંયા રેખાંકિત વડે બતાવું છું. તે ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું થાય. તો રેખાંકિત ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. સૌથી પહેલા આપણે આ ચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે. તો ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો સ્ક્વેર. તો બાજુની લંબાઈ 4 આપી છે એટલે 4 નો સ્ક્વેર કરો એટલે મળી જશે. પછી તમારે ચતુર્થાંશ માટે ત્રિજ્યાની જરૂર પડે તો ત્રિજ્યા આપી છે તો ચતુર્થાંશ મળી જશે. પછી આ વર્તુળની જરૂર પડે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિજ્યાની જરૂર પડે તો વ્યાસ 2 આપેલા, વ્યાસ ભાગ્યા 2 કરો એટલે ત્રિજ્યા મળે. આની ત્રિજ્યા 1 લેવાય તો આપણને મળેલું છે. તો જો પહેલા ચોરસનું ક્ષેત્રફળ શોધીએ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો સ્ક્વેર. બાજુની લંબાઈ 4 આપી છે એટલે 4 નો સ્ક્વેર 16 સેન્ટીમીટર સ્ક્વેર થશે. ત્યાર પછી ચતુર્થાંશ. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. વર્તુળના ચતુર્થાંશ નું ક્ષેત્રફળ. કોઈ પણ એક ખૂણાનો ચતુર્થાંશ લઈએ. ચતુર્થાંશ એટલે 1/4. વર્તુળનો ચતુર્થાંશ એટલે વર્તુળનું ક્ષેત્રફળ પાય સ્ક્વેર લેવાનું. તો 1/4 ગુણ્યા પાયની કિંમત 22/7 અને ત્રિજ્યા 1 છે. તો 2 દુ 4, 11 દુ 22 થાય. ઉપર 11 અને છેદમાં 14 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યાર પછી વર્તુળનું ક્ષેત્રફળ લઈએ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાયા સ્ક્વેર. પાયની કિંમત 22/7 અને ત્રિજ્યા 1 સેન્ટીમીટર એટલે કે 22/7 સેન્ટીમીટર સ્ક્વેર થાય. હવે આપણે રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધીએ. ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ. ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ માઈનસ 4 ગુણ્યા 1/4 એટલે કે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર. આ ચતુર્થાંશ 1 છે. આવા 4 ચતુર્થાંશ છે એટલે એને ગુણ્યા 4 અને પછી વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ. તો ચોરસમાંથી આપણને વસ્તુ બાદ કરવાની. ચોરસનું ક્ષેત્રફળ તો આપણને 16 મળેલું છે. 4 ગુણ્યા ચતુર્થાંશનું ક્ષેત્રફળ 1/4 11/14 છે એને ગુણ્યા 4 કરવાના અને વર્તુળનું ક્ષેત્રફળ 22/7 છે.
તો અહીંયા 2 દુ 4 7 દુ 14 એમ થશે એટલે 16 છેદમાં કઈ નહીં એટલે 1 22 ના છેદમાં 7 22 ના છેદમાં 7 તો અહીંયા આપણે 7 લસા લઈએ તો પહેલા પદના છેદમાં 7 નથી 7 ગુણો તો 16 ગુણ્યા 7 112 બીજા પદના છેદમાં 7 છે એટલે અંશ બેઠો ત્રીજા પદના છેદમાં 7 છે તો એનો અંશ પણ બેઠો તો હવે 112 - 44 છેદમાં 7 તો 12 માંથી 4 બાદ કરો તો 8 થશે અને 10 માંથી 4 બાદ કરો તો 6 થશે છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર તો ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ 68 છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર થશે